જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। આજે આપણે માઘ સ્નાન મહાત્મ્યનો 6ઠો અધ્યાય જાણશું। હર હર મહાદેવ। પૂર્વકાળમાં સતયુગમાં ઉત્તમ નિષેધ નામક નગરમાં હેમકુંડલ નામનો કુબેર સમાન ધનવાન વૈશ્ય રહેતો હતો, જે કુલીન અને સારા કામ કરનારો, દેવતા, અગ્નિ અને બ્રાહ્મણની પૂજા કરનારો હતો। તે ખેતીનું કામ કરતો હતો। તે ગાય, ઘોડા, ભેંસ આદિનું પાલન કરતો હતો અને દૂધ, દહીં, છાશ, ગોબર, ઘાસ, ગોળ, ખાંડ વગેરે અનેક વસ્તુ વેચતો હતો અને આ રીતે તેણે ઘણું જ ધન એકત્રિત કર્યું હતું। જ્યારે તે વૃદ્ધ થયો તો મૃત્યુને નિકટ સમજીને એણે ધર્મના કાર્ય કરવાનો પ્રારંભ કર્યો। ભગવાન વિષ્ણુનું મંદિર બનાવ્યું, કૂવા બનાવ્યા, તળાવ, વાવડી, આંબો, પીપળ વગેરે વૃક્ષો વાવ્યા, તળાવ વાવડીઓ બનાવી તથા સુંદર બાગ બગીચા બનાવ્યા। સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી તે દાન કરતો હતો। ગામની ચારે બાજુ પાણીની પરબો બનાવી હતી। તેણે જીવનભર જેટલા પણ પાપો કર્યા હતા તેનું પ્રાયશ્ચિત કરતો હતો। આ પ્રકારે તેને 2 પુત્રો થયા, જેનું નામ તેણે કુંડલ અને વિકુંડલ રાખ્યું હતું। જ્યારે બંને પુત્રો યુવાવસ્થાએ પહોંચ્યા તો હેમકુંડલ વૈશ્ય ગૃહસ્થીનું તમામ કાર્ય તેઓને સોંપીને ભગવાનની તપસ્યા કરવા વનમાં ચાલ્યો ગયો અને ત્યાં વિષ્ણુની આરાધનામાં શરીરને સુકાવી અંતમાં વિષ્ણુ લોકને પ્રાપ્ત થયો। તેના બંને પુત્રો લક્ષ્મીના મેદને પ્રાપ્ત થઈ ખરાબ કર્મોમાં લાગી ગયા। તે વેશ્યાગામી થઈને વીણા અને વાજા લઈને વેશ્યાઓ સાથે ગાતા ફરતા હતા। સુંદર વસ્ત્રો પહેરીને, સુગંધિત તેલ આદિ લગાવીને, ભાંડ અને ખુશામતખોરોથી ઘેરાઈને હાથીની સવારી કરતા હતા અને સુંદર ઘરોમાં રહેતા હતા। આ પ્રકારે ઉપર વાવેલ બીની જેમ જેઓ પોતાના ધનને દુષ્ટ કર્મોમાં નષ્ટ કરતા હતા, ક્યારેય કોઈ સત્પાત્ર દાન કરતા ન હતા, ન તો ક્યારે હવન કરતા કે દેવતા કે બ્રહ્માજીની સેવા પૂજા કરતા તથા ભગવાનની વિષ્ણુ ભગવાનની પૂજા કરતા કાંઈ એવું કરતા ન હતા। આ પ્રકાર થોડા જ દિવસોમાં તેમનું બધું દ્રવ્ય નષ્ટ થઈ ગયું અને તેઓ દરિદ્રતાને પ્રાપ્ત થઈ અત્યંત દુઃખી થઈ ગયા। ભાઈ, જન, સેવક, ઉપજીવી બધા તેમને છોડીને ચાલ્યા ગયા। ત્યારે તેઓએ ચોરી વગેરે કરવાનું ચાલુ કર્યું અને રાજાના ભયથી નગરને છોડીને ચોર તથા ડાકોની સાથે વનમાં રહેવા લાગ્યા અને ત્યાં પોતાના તીક્ષ્ણ બાણો વડે વનના પક્ષી, હરણ આદિ પશુ પક્ષી તથા હિંસક જીવોને મારીને ખાવા લાગ્યા। એકવાર તો તે 2માંથી એક જણ પર્વત પર ગયો, જેને સિંહ મારીને ખાઈ ગયો અને બીજો વનમાં ગયો તો કાળા સર્પના દંશથી મરી ગયો। ત્યારે યમરાજના દૂત તે બંનેને બાંધીને એમના પાસે લાવ્યા અને કહેવા લાગ્યા કે મહારાજ, આ બંને પાપીઓ માટે શું આજ્ઞા છે? જય શ્રી કૃષ્ણ। હવે આપણે અધ્યાય 7મો જાણશું। માઘ માસ મહાત્મ્ય 7મો અધ્યાય। ચિત્રગુપ્તે તે બંનેના કર્મોની આલોચના કરીને દૂતોને કહ્યું કે મોટા ભાઈ કુંડલને ઘોર નરકમાં નાખો અને બીજા નાના ભાઈ વિકુંડલને સ્વર્ગમાં લઈ જાઓ, જ્યાં ઉત્તમ ભોગ છે। ત્યારે એક દૂત તો કુંડલને નરકમાં ફેંકવા માટે લઈ ગયો અને બીજો દૂત ખૂબ જ નમ્રતાથી કહેવા લાગ્યો કે હે વિકુંડલ, ચલો તમે તમારા સારા કર્મોથી સ્વર્ગને પ્રાપ્ત થઈ અનેક પ્રકારના ભોગોને ભોગવો। ત્યારે વિકુંડલ ખૂબ જ વિસ્મયથી મનમાં સંશય કરી દૂતની કહેવા લાગ્યો કે હે યમદૂત, મારા મનમાં ખૂબ જ શંકા ઉત્પન્ન થઈ છે, આથી હું તમને કંઈક પૂછું છું। કૃપા કરીને મારા પ્રશ્નોના ઉત્તર આપો। અમે બંને ભાઈ એક જ કુળમાં ઉત્પન્ન થયા, એક જ જેવા કર્મો કરતા રહ્યા। બંને ભાઈઓએ ક્યારેય કોઈ શુભ કાર્ય કર્યું નથી, પછી એકને નરક કેમ અને બીજાને સ્વર્ગ કેમ? કયા કારણથી નરકને સ્વર્ગ પ્રાપ્ત થયું? હું મારા સ્વર્ગમાં આવવાનું કોઈ કારણ નથી જોતો। ત્યારે યમદૂત કહેવા લાગ્યો કે હે વિકુંડલ,
માતા પિતા પુત્ર પત્ની ભાઈ બહેનના બધા સંબંધ જન્મને કારણે હોય છે અને જન્મ કર્મના ભોગવવાથી પ્રાપ્ત થાય છે. જેવી રીતે એક વૃક્ષ પર અનેક પક્ષીઓનું આગમન થાય છે, એવી રીતે આ સંસારમાં પુત્ર ભાઈ માતા પિતાનું પણ સંગમ થાય છે. તેમાંથી જે જેવા કર્મો કરે છે તેવું જ ફળ ભોગવે છે. તમારો ભાઈ તેના પાપ કર્મોથી નરકમાં ગયો, તમે તમારા પુણ્ય કર્મને કારણે સ્વર્ગમાં જઈ રહ્યા છો. ત્યારે વિકુંડલે આશ્ચર્યથી પૂછ્યું કે મેં તો આ જન્મ કોઈ ધર્મનું કાર્ય નથી કર્યું, સદાય પાપ કરેલ છે. હું મારા પુણ્ય કર્મોને નથી જાણતો. જો તમે મારા પુણ્યના કર્મોને જાણતા હો તો કૃપા કરી બતાવો. ત્યારે દેવદૂત કહેવા લાગ્યા કે હું બધા પ્રાણીઓને સારી રીતે જાણું છું, તમે નથી જાણતા. સાંભળો. હરિમિત્રના પુત્ર સુમિત્ર નામના બ્રાહ્મણ હતા, જેનો આશ્રમ યમુના નદીની દક્ષિણોત્તર દિશામાં હતો. તેની સાથે જંગલમાં તમારી મિત્રતા થઈ ગઈ અને તેની સાથે તમે 2 વાર માઘ માસમાં શ્રી યમુનાજીમાં સ્નાન કર્યું હતું. પહેલી વાર સ્નાન કરવાથી તમારા બધા પાપ નાશ થઈ ગયા અને બીજી વાર સ્નાન કરવાથી તમને સ્વર્ગ પ્રાપ્ત થયું અને તમારા ભાઈને નર્ક પ્રાપ્ત થયું. ત્યારે દત્તાત્રેયજી કહેવા લાગ્યા કે આ રીતે તે ભાઈના દુઃખોથી અતિ દુઃખી થઈને નમ્રતાપૂર્વક મધુર વચનોથી દૂતોને કહેવા લાગ્યા કે હે દૂતો, સજ્જન પુરુષોની સાથે 7 પગલાં ચાલવાથી મિત્રતા થઈ જાય છે અને તે કલ્યાણકારી હોય છે. મિત્ર પ્રેમની ચિંતા ન કરતા તમે મને એટલું બતાવવાની કૃપા કરો કે કયા કર્મથી મનુષ્ય યમલોકને પ્રાપ્ત નથી થતો, કેમ કે તમે તો સર્વજ્ઞ છો. તો આપણે આજે 6 અને 7 અધ્યાય જાણ્યા. હવે પછી 8મો અધ્યાય આવતા વિડીયામાં જાણશું. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.